કપડવંત નગરપાલિકાનો વધુ એક વિવાદ સામે આવ્યો। કપડવંત નગરપાલિકાના ટેક્સ વિભાગમાં વેરાની રકમમાં ઉચાપત થયાનો વિવાદ સામે આવ્યો। કપડવંજમાં દબાણના પ્રશ્નો હોય કે ટ્રાફિકને લગતી સમસ્યા હોય, હર હંમેશ કપડવંત નગરપાલિકા વિવાદોમાં સપડાયેલી જોવા મળે છે। આજે વધુ એક વિવાદ સામે આવતા નગરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। અલ્તાફ શેખ, કપડવંજ। ચીફ ઓફિસર કપડવંત નગરપાલિકા બીજલ પટેલ। બેન, એક વિષય સામે આવ્યો છે કે જેમાં જે રીતના અહીંયા આગળના કર્મચારીઓ દ્વારા ઉચાપત કરવામાં આવી છે, શું છે સમગ્ર બાબત? સમગ્ર બાબતમાં નગરપાલિકા દ્વારા અત્યારે મેં ટેક્સ શાખાના જેટલા કર્મચારીઓ છે એમના દ્વારા જે પણ કામગીરીનો અહેવાલ મને મળેલ છે અને એ મેં એકાઉન્ટ શાખાને પરત કરેલ છે। એકાઉન્ટ શાખા મેળવણું કરી અને ત્યારબાદ મને રિપોર્ટ રજૂ કરશે, પછી હું આગળ તમને કહી શકીશ। શું લાગે છે, કેટલા રૂપિયાની ઉચાપત હોય એવું કોઈ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે ખરું બેન? ના, આંકડો તો હું નહીં કહી શકું, રેકોર્ડ જોઈને પછી જ આંકડાનું થઈ શકશે। લાગે છે ખરું કે આંકડો નહીં, પરંતુ લાગે છે ખરું કે ઉચાપત હોય એવું? એના માટે મારે ચલણ અને જે રોજમેળ છે બંને ચેક કરવા પડે અને બંને ચેક કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે। આવનારા દિવસોમાં ચેક થઈને તમને માહિતી પૂરી પાડવામાં આવશે। ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવશે? ત્યારબાદ જે પણ દોષી હશે એના પર નિયમ અનુસારની કાર્યવાહી કરીશું। હું વર્ષાબેન પંચાલ, કપડવંત નગરપાલિકા પ્રમુખ। મને આ 2-4 દિવસથી પેપરમાં જાણ થઈ છે તે માધ્યમથી બનાવની જાણ થયેલ અને અમે યોગ્ય તપાસના આદેશ મુજબ અમે જે પણ જવાબદાર હશે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે અને કાયદેસરના પગલાં લેવામાં આવશે।